જો ઇન્દ્રજીત હનુમાન યુદ્ધમાં આપણને 2-3 આધુનિક વસ્તુઓ શીખવા મળી. એક તો તમે જ્યારે યુદ્ધમાં જાઓ છો કે કોઈ કામમાં જાઓ છો, આપણે યુદ્ધમાં ન જ જવાનું, આપણે આપણું ભણવાનું કામ કરવાનું છે, એ આપણા માટે યુદ્ધ જ કહેવાય. તો તમારી પાસે સારા મંત્રીઓ એટલે સારી મિત્ર હોવી જોઈએ, તમારી પાસે સારા પરાક્રમ કરનારા હોવા જોઈએ. આવી વ્યક્તિઓ હોય, તમારું ગ્રુપ સારું હોય તો જ તમારું કામ થાય. ત્યાર પછી બીજું બતાવ્યું કે બંને વીરતાથી લડે છે. કોઈક એવી પરિસ્થિતિ આવી ગઈ તો એકલો બોલ્યા કરે, નહીં કદાચ 5 ભેગા થાવ તો પેલો આયેલો પાછો જાય. એટલે એકતા રાખો, એ બાબત સમજાવી. ત્યાર પછી તમારા પાસે કૌશલ્ય છે, હનુમાન પાસે છે, એટલે વિચારીને કામ કરે છે. ઇન્દ્રજીત નાનો પડે અને જાતે બંધાય છે. એટલે ઘણીવાર કોઈ માણસ પાછું પગલું લે સમજદાર, તો સમજી જવાનું કે એણે સમજીને તમને તક આપી છે. સમજે છે છતાં પાછો ખસે છે, એટલે નાનાને સમજીને તક આપે છે. બીજું, બંનેની વીરતા તો છે, પણ હનુમાનને ખબર છે કે મારે સંદેશો લઈને જવાનું છે, હું પહોંચું તો મારું કામ થશે. બીજું, રાજ્યસભામાં સ્થાન પામ્યા છે, તો એમને રાજ્યસભામાં સ્થાન ન પમાય. તમારામાં કંઈક હોય, તમે કંઈક દલીલ કરી શકો, તમે કંઈક સ્પષ્ટતા કરી શકો, તમે કંઈક કહી શકો. ઘણીવાર તમને સહન કરવું પડે પણ તમે બોલો જ નહીં, તો રાજાને ક્યાંથી ખબર પડે. એટલે બહુ જ નમ્રતાથી બોલવું પડે. આવા વ્યક્તિઓ રાજ્યસભામાં ચાલે. આ બધી વસ્તુઓ આપણને જીવન બતાવે છે. જીવન પણ આપણા માટે યુદ્ધ છે. જીવનમાં પણ આપણે ક્યારેક રાજ્યસભામાં બેઠા હોઈએ છીએ, એટલે એ વસ્તુ આપણને આવડવી જોઈએ. ખ્યાલ આવી ગયો?